શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. અલુણા વ્રત ચૈતર માસ અથવા તો ચૈતર માસના છેલ્લા 5 દિવસ, 3 દિવસ અથવા 1 દિવસ કરવામાં આવે છે. આ અલુણા વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ ભગવાન શંકર પાર્વતીજીનું પૂજન કરવું, એકટાણું કરવું, મીઠા વગરનું ખાવું, વાર્તા સાંભળવી, બ્રહ્મચર્ય પાળવું, જૂઠું ન બોલવું, કોઈની નિંદા ન કરવી અને રાત્રે ભોંય પથારી કરીને સૂવું. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું અલુણા વ્રતની પૂજા વિધિ તથા વ્રત કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુમોક્ષીય મામૃતાત. એકવાર શંકર ભગવાન તપ કરવા નીકળ્યા ત્યારે માતા પાર્વતીએ કહ્યું, નાથ, તમે તો તપ કરવા ચાલ્યા, પણ આ નિર્જન પર્વત ઉપર હું એકલી કેવી રીતે રહીશ? ભગવાન શંકરે હસીને કહ્યું, હે દેવી, તમારી વાત ખરી છે. જાઓ, હું તમને એક વરદાન આપું છું. જ્યારે તમે મારું સ્મરણ કરશો ત્યારે તમને 2 સંતાનો થશે. આમ કહી ભગવાન શંકર તો ચાલ્યા ગયા. થોડા દિવસ તો માં પાર્વતી એકલા કાઢ્યા. તેઓ આવા એકલવાયા જીવનથી કંટાળી ગયા. તેમણે ભગવાન શંકરનું સ્મરણ કરીને જમણા અંગના ચંદનના લેપમાંથી ગણપતિને અને ડાબા અંગના લેપમાંથી ઓખાને ઉત્પન્ન કર્યા. પછી પાર્વતીજી તેમની સાથે આનંદથી પોતાનો સમય પસાર કરવા લાગ્યા. એક દિવસની વાત છે. પાર્વતીજી સ્નાન કરવા માટે અંદર ગયા અને બારણામાં ગણપતિ તથા ઓખાને ચોકી કરવા મૂક્યા. આ બાજુ ભગવાન શંકર તપ કરતા હતા. ત્યાં અચાનક નારદજી આવી ચડ્યા. એને કહ્યું, અરે ભગવાન, તમે તો સાવ ભોળા રહ્યા. તમે તો અહીં બેઠા બેઠા તપ કરો છો ને ઘેર પાર્વતીને 2 બાળકો થયા. આ કેટલું વિચિત્ર કહેવાય. આટલું કહી નારદજી તો ચાલતા થયા. ભોળાનાથ નારદજીની વાતમાં આવી ગયા. તેઓ એકદમ ગુસ્સે થઈ ગયા અને ધુઆપુઆ થતાં ઘરે પહોંચ્યા. ત્યારે ગણપતિ અને ઓખા ઓરડાની બહાર ચોકી કરતા હતા અને માં પાર્વતી અંદર સ્નાન કરતા હતા. માથે જટા, કંઠે સાપ અને હાથમાં ત્રિશૂળ. આવું બિહામણું સ્વરૂપ જોઈને ઓખા તો બિચારી બીકની મારી મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ. ત્યારે ગણપતિ બોલી ઉઠ્યા, તમે કોણ છો? અહીં કેમ આવ્યા છો? બહાર ઊભા રહો, હું તમને અત્યારે ઘરમાં નહીં જવા દઉં. આ સાંભળી શંકર ભગવાન ગુસ્સે થયા અને ક્ષણવારમાં ત્રિશૂળ વડે ગણપતિનું માથું ઉડાવી દીધું. ગણપતિનું માથું ધડથી અલગ થઈ ભોંય પર ગબડી પડ્યું. ત્યાર પછી તેઓ સીધા પાર્વતી પાસે જઈ પહોંચ્યા અને કહેવા લાગ્યા કે આ બાળકો કોના છે? આવો વિચિત્ર સવાલ સાંભળી પાર્વતીજી વિસ્મય પામ્યા. તેઓ બોલ્યા, નાથ, શું તમે અમને આપેલું વરદાન ભૂલી ગયા કે જ્યારે તમને એકલવાયું લાગે ત્યારે તું મારું સ્મરણ કરીશ તો તને 2 સંતાનો ઉત્પન્ન થશે. શંકર ભગવાનને પોતાનું વરદાન યાદ આવ્યું. તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ. પાર્વતીજી તેમને 2 સંતાનો બતાવવા બહાર લઈ આવ્યા. જોયું તો ગણપતિનું માથું ધડથી અલગ પડી ગયું હતું. ગણપતિનું શબ જોઈને પાર્વતીજી હૈયાફાટ રુદન કરવા લાગ્યા. ભગવાન શંકરને પણ ખૂબ જ પસ્તાવો થયો. તેઓ તરત જ દોડ્યા. સામે હાથી મળ્યો એટલે એનું માથું કાપી લાવ્યા અને ગણપતિના ધડ ઉપર મૂકી તેને સજીવન કર્યો. ભગવાન ગણપતિનો વિચિત્ર દેખાવ જોઈ ફરી પાર્વતી વિલાપ કરવા લાગ્યા. ત્યારે ભગવાન શંકરે તેને આશ્વાસન આપતા કહ્યું કે હે દેવી, તમે એના રૂપ સામે ન જુઓ, એના ગુણ સામે જુઓ. આખા બ્રહ્માંડમાં પ્રથમ ગણપતિનું જ પૂજન થશે. એમની ગેરહાજરીમાં કોઈ શુભ કાર્ય નહીં થાય. ત્યારબાદ પાર્વતીને ઓખા સાંભળી આવી. તેણે ઓખાના નામની બૂમો પાડી. ત્યારે ઓખા મીઠાની કોઠીમાંથી ધ્રુજતી બહાર આવી. પાર્વતીજી એના પર ગુસ્સે થયા અને શ્રાપ આપ્યો, તે તારો જીવ બચાવ્યો અને ભાઈને મરવા દીધો. વળી મને ખબર આપવા પણ તું અંદર ન આવી. માટે જ તને હું શાપ આપું છું કે તારું આખું શરીર મીઠામાં ઓગળી જશે અને તારો બીજો જન્મ રાક્ષસ કુળમાં થશે. આ સાંભળી ઓખા ધ્રુજી ઉઠી. તે માને કરગરવા લાગી, માં, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો, મારા શ્રાપનું આપ નિવારણ કરો. ભગવાન શંકરે પણ પાર્વતીજીને ઠપકો આપતા કહ્યું કે તે મારી બીકની લીધે નાસી ગઈ છે અને આટલા નાના અપરાધમાં તે એને આવો મોટો શ્રાપ આપ્યો. આ સાંભળી
માતા પાર્વતીનો ગુસ્સો શાંત પડ્યો. તેને પસ્તાવો થયો. તેઓ બોલ્યા, દીકરી, તારે શ્રાપ તો ભોગવવો જ પડશે, એમાં કાંઈ ન થઈ શકે. છતાં મારા આશીર્વાદથી તારા લગ્ન કોઈ દેવકુમાર સાથે થશે. તારો મહિમા ચૈતર માસમાં ગવાશે અને આ માસમાં જે કોઈ મીઠા વગરનું ખાશે અને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થશે. સમય જતાં ઓખા મીઠામાં ઓગળી ગઈ. તેનો જન્મ બાળાસુર રાક્ષસને ત્યાં થયો. ત્યાં તેણે એક પ્રગ ભોજન કરી અલુણા વ્રત કર્યું. આથી તેનું લગ્ન યાદવ કુળમાં ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે થયું. જે કોઈ સ્ત્રીઓ અલુણા વ્રત કરશે, તેની કથા વાર્તા વાંચશે, સાંભળશે, તેને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થશે અને ભગવાન શંકર અને માતા પાર્વતી તેના પર પ્રસન્ન રહેશે. નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માગરાય મહેશ્વરાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મેય નકારાય નમઃ શિવાય યજ્ઞ સ્વરૂપાય જટાધરાય પિનાકહસ્તાય સનાતનાય નિત્યાય શુદ્ધાય નિરંજનાય તસ્મેય વકારાય નમઃ શિવાય. હે પાર્વતીપતિ, કામદેવનો નાશ કરનારા, ઝેરને પચાવનારા, સર્પને ગળામાં ધારણ કરનાર, અમારામાં રહેલી બુરાઈઓ અને શીટરીપોનો સંહાર કરી આપની શરણમાં અમને લો. અમને, આપને અને માતા પાર્વતીને અમારા નમસ્કાર હો. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.